માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો મારા વાલા. તો આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. અને સર અત્યારે વાગ્યા છે 6:30. તો ચાલો નાસ્તો બનાવવા જઈએ ને. 6:30 થયા છે તો બધાને ગુડ ઇવનિંગ. અને આજે નાસ્તામાં આપણે મોમોજ બનાવવાના છે. તો મોમોજ ભાવતા હોય તો ખાવા આવી જાજો અને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. કારણ કે હવે તો રેસીપીના જ વિડીયા બધા ભક્તો આવશે. એક નવું તમને બતાવવા જેવું હશે તો બતાવશું. બાકી તો ડેઈલી રૂટીન મારો બધાને ખબર છે, 10 કલાક તો લાઈવ કેમેરા સામે હોઉં. તો બીજું તો મારે તમને હું નવીન બતાવું એવું થાય. કાંઈ નહીં, હાલો જઈએ કિચનમાં, ફટાફટ નાસ્તો બનાવી નાખીએ. મોમોજની ચટણી બનાવવાનું તૈયાર કર્યું છે. તો તપેલીમાં છે ને જો ટમેટા અને આ મરચાં મેં ગરમ કરવા મૂકી દીધા છે. તો ચાલો એને ઢાંકી દઈ, બતાવી દીધું. તો તમે જોઈ શકો છો ટમેટા અને મરચાં પાણી નાખીને આપણે ગરમ કરવા મૂકી દીધા છે. અને જે રોટલીનો લોટ હોય ને એ જ આપણે લઈ લઈએ. આપણે જે નોર્મલ રોજ જે ઘરમાં રોટલી બનાવતા હોય ને એ જ રોટલીનો મેં લોટ લઈ લીધો છે. અને આજે આપણે છે ને મોમોજ આપણે ઘઉંના લોટના બનાવશું, મેંદાના લોટના નથી બનાવવાના. તો ચાલો ફટાફટ લોટ બાંધી લો. લોટમાં આપણે તેલ ને મીઠું નાખશું. તો હાલો તો આમાં આપણે તેલ ને મીઠું નાખી દીધું છે. અને આપણે નોર્મલ પરોઠાનો લોટ બાંધીએ ને એવી રીતે લોટ બાંધી દઈશું. બહુ ઢીલો નહીં, બહુ કડક નહીં. તો કાંઈ નહીં, લોટ બંધાઈ જાય પછી મળીએ. અને મારે તમારા સાથે આજે ખાસ વાત કરવાની છે, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. મસ્તીનો લોટ બાંધી દીધો છે. અને હવે છે ને ટમેટા ને એવું જે સુધારવાનું અંદર જે માવો કોબીનો ની છે ને માવો હવે બનાવવા હાટું જો અહીંયા બેહી ગયા છે. વસ્તુ લઈને બેહી ગયા છે સુધારવા. કોબી લઈ લીધી છે, કોથમરી છે, કાંદા છે, લસણ છે. તો હાલો જે આપણે મોમોજમાં સ્ટફિંગ બનાવવાનું હોય ને ફટાફટ તૈયાર કરી લઈએ. અને ત્યાં સુધીમાં બેન ચટણી તૈયાર કરી નાખશે. કારણ કે બફાઈ તો ગયું છે અને મિક્સરમાં ક્રશ કરીને એને વઘાર કરવાનો છે. ચટણી મસ્તીની બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને નીચે ઉતારી લઈએ. અને આ લોહી પાછું મૂકી દીધું છે. તો મોમોજ સ્ટફિંગ તૈયાર કરી નાખશું. ગાજર નથી મળ્યો તો હાલશે. આપણે કોબી કાંદાથી કામ ચલાવી લઈશું. અને જો આપણે આમાં સેજ એવું તેલ નાખી દઈશું. કારણ કે આપણે વઘાર તો કરવો જ પડશે કોબીનો અને કાંદાનો. અને આપણે છે ને ઓછા તેલ પર નાસ્તો બનાવવાનો છે. અને મેં મોમોજના વિડીયો ફૂલ રેસીપી પણ પહેલાં વિડીયો બનાવેલો છે. જો હોય તો તમે ચેનલમાં જઈને જોઈ લેજો. તો જો મસ્ત આપણે તેલ ગરમ થઈ જાય ને એટલે સરસ વઘાર કરી નાખીએ. ગરમ થઈ ગયું ને આપણે અંદર હિંગ નાખીને કાંદા નાખી દીધા છે. કાંદા કકડે ત્યાં થોડુંક લસણને 2-3 દસ્તા મારી દઉં. કારણ કે લસણ વગર તો મજા ન આવે. લસણ નાખી દઈએ એટલે લસણ આપણું કકડતું થાય. અને સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. અને સ્વાદ પ્રમાણે મરચું, જેવું આપણે તીખું ખાતા હોય એ પ્રમાણે નાખજો. થોડી કોથમરી નાખી દઈએ. આપણે અંદર કોબી નાખી દઈશું. કોબી નખાઈ ગઈ. હવે આને આપણે 2 મિનિટ 3 મિનિટ પકડાઈ નાખશું. કારણ કે આને આપણે પછી ફરીથી બાફવાનું જ હોય પાછું મોમોજમાં નખાઈ જાય એટલે. ચાલો આપણે મસ્તીનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. લીંબુ લેતી આવું. અડધું લીંબુ નાખવાનું છે. અડધું લીંબુ મેં નાખી દીધું છે. તો આપણું મસ્તીનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. હવે આને આપણે ડીશમાં લઈ લઈએ. બહુ ગરમી થઈ ગઈ તો પછી બેડરૂમમાં વહી આવ્યા. લોટ ને કાચલોટ ને સ્ટફિંગ ને બધું લઈને અહીંયા આપણે બેઠા બેઠા મસ્તીના મોમોજ બનાવી નાખીએ, ભરી નાખીએ. અને મેં તમને આગળ કીધું હતું મારે તમારે તમને ખાસ કહેવાનું છે. તો વાત એ છે કે કાલે 4-5 દિવસ પહેલા કોઈ ઉદય કુમાર કરીને આઈડી છે યુટ્યુબમાં, એને મને એવો સવાલ પૂછ્યો હતો કે મેડમ તમે એક દિવસના 20 લાખ વ્યૂઝ ભેગા કરો છો તો કે મહિનાની ઇન્કમ કેટલી થાય છે? તો ભાઈ મારે છે ને વ્યૂઝ જે ભેગા થાય છે ને ખાલી લાઈવમાં થાય છે અથવા તો શોર્ટના થાય છે. બ્લોગમાં વ્યૂ ઓછા આવે છે તો ઇન્કમ મારી ઓછી છે. અને કેટલી ઇન્કમ મારી મહિનાની થાય છે એવું તમને રૂબરૂમાં તો કહી ન આપું, વિડીયોમાં ન કહી આપું. કારણ કે યુટ્યુબની કંઈક નિયમો હોય, બધા નિયમોનું અમારે પાલન કરવાનું હોય.
અને તોય તમને શોર્ટમાં એટલું કહી શકું કે અમારે મહિનો ખર્ચો જે લાગતો હોય ને એટલો અમે આરામથી હું કમાઈ શકું છું અને મારે એટલું આરામથી થઈ જાય છે 1 મહિનાને જેટલો ખર્ચો લાગે એટલો. તો બસ એટલી મારી ઇન્કમ છે. ખાલી વ્યુઝ જોઈને એમ ન વિચારતા કે મારી ઇન્કમ કેટલી હશે. અને એક એવો સવાલ એ હતો, તમે 1 મહિનાના 3 લાખ 4 લાખ રૂપિયા કમાઈ શકો છો? તો ભાઈ મહિનાના જો હું 3 લાખ 4 લાખ રૂપિયા કમાઈ શકતી હોઉં તો હું કાંઈ 10 કલાક લાઈવ કેમ આવું? તમે જ વિચાર કરો ને. કાંઈ નહીં, હાલો જેટલું આવે એટલું આપણા માટે તો સારું જ છે, કાંઈ વાંધો નહીં. તો જો આપણે મસ્તીના મોમોજ ભરવા મળ્યા છીએ તો હાલો બધાએ મોમોજ ખાવા. ચાલો હવે આ ડીશ તેલવાળી કરીને જ લાવીશું. તો આ ડીશમાં આપણે ગોઠવી દઈશું. હું દર વખતે મોમોસ તો ગોળ જ બનાવું છું, પણ આ વખતે ઘૂઘરા જેવો આકાર બનાવ્યો છે. તો બસ હાલો બધા મોમોસ બની જાય ને પછી બાફવા મૂકવું એ બધું તમને બતાવીશ. નાસ્તો કરવા બેસીએ ત્યારે મળશું પછી. અને આજનો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને મોમોસ ખાવા આવી જાજો. અને કોઈ ખોટું ન લગાડતા. કોઈકને એવું થાય કે અમારે નામ લઈને આઈડીનો અમને જવાબ આપે છે ને કોઈકને એમ થાય કે બીજાને જવાબ આપે છે ને મને જવાબ નથી આપતા. તો હું છે ને બધાની કમેન્ટ વાંચતી હોઉં, પછી જેની કમેન્ટ આવી હોય ને એને હું જવાબ દેવાની કોશિશ કરું. પણ તમારા જે અમુક લોકો એવા હોય કે કમેન્ટ જ ખાલી લખતા હોય ન હોય, એને વિડીયા બનાવ્યા ન હોય. તમે વિડીયા ન બનાવ્યા તો તમને કમેન્ટનો જવાબ કઈ રીતે આપું? એ બધી પ્રોબ્લેમ થાય છે. તો માફ કરી દેજો. અને મને જોવો છો, પસંદ કરો છો એના માટે બધાને થેન્ક યુ. ચાલો ફટાફટ હવે બધા મોમોસ ભરી લઉં, કારણ કે ભૂખ લાગી છે. વાતું કરવા રહેશું તો આપણે બનીને તૈયાર થઈ ગયા છે. અલગ અલગ ડિઝાઇનના બનાવ્યા છે. એમાં આ ડિઝાઇન મસ્ત બની છે દિલવાળી. ચાલો હવે ફટાફટ છે ને હું પહેલાં બાફવા મૂકી દઉં. આ બફાઈ છે પછી નાસ્તો કરવા બેસીએ ત્યારે પાછા મળીશું. આ મોમોસને આપણે છે ને બાફેલા ખાવાના છે, તળવાના નથી. કારણ કે મોટી મોટી રેસ્ટોરન્ટમાં આપણે જે ખાવા જઈએ ને બાફેલા જ હોય છે. તો બાર લારીએ ખાઈ તો તળેલા હોય, પણ આ તો આપણે બાફીને જ ખાવા છે. સારું હાલો પહેલાં બાફી લઉં પછી મળું. તો મોમોસ આપણા બનીને રેડી થઈ ગયા છે. આ છે ને કાલે મેં પાપડ રોલ બનાવ્યા હતા ને એની જેમ આજે અમે રોટલીનો રોલ બનાવી નાખ્યો. અને આજે મસ્તીનો આપણે ચટણી તૈયાર થઈ ગઈ છે. હું તમને એક મોમોસ કાઢીને હાથમાં લઈને તોડીને બતાવું. જે મોમોસ પણ ગરમ જ એટલા છે. તો મસ્ત બન્યા છે. તમે મેંદાના લોટના તો વારંવાર આપણે છે ને બહારથી લાવીને ખાતા હોય, બહાર મળતા હોય, એટલે પણ ક્યારેક ઘઉંના લોટના બનાવજો, બહુ મસ્ત બને છે. જો આપણી ચટણી તૈયાર છે અને હવે આપણે છે ને આની ચટણીમાં બોળીને ખાઈ લેશું. બસ તો આજ માટે એટલું રાખી દઈએ. હવે અમે નાસ્તો કરી દઈએ. બસ આજ માટે એટલું રાખીએ. જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. મહાદેવ બધાને ખુશ રાખે. મહાદેવ પ્રાર્થના. કાલે ફરી મળીશું નવા વિડીયોમાં એક નવી વાતો સાથે.